બનાસકાંઠામાં આંગણવાડીમાં આવેલ 8500 રૂપિયાની ગ્રાન્ટને લઈ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS પાલનપુર યુવાએ ગઝ્ઝરબેને આપ્યું નિવેદન। બનાસકાંઠામાં આંગણવાડીમાં આવેલા 8500 રૂપિયાની ગ્રાન્ટને લઈ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS પાલનપુર યુવાએ ગઝ્ઝરબેને આપ્યું નિવેદન। બનાસકાંઠામાં આવેલા આંગણવાડીમાં લગભગ 1,99,00,000 જેટલી રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને જે ગ્રાન્ટ તાલુકા મથક ઘટકોમાં આંગણવાડીની સંચાલિકાના ખાતામાં આપવામાં આવી છે। ત્યારે આ 8500 રૂપિયાની ગ્રાન્ટમાં આંગણવાડીની સંચાલિકા બહેને પોતે જાતે જ આંગણવાડીમાં નાનું મોટું સમારકામ કરવાનું છે, પરંતુ ધાનેરામાં આવેલા આંગણવાડીમાં કંઈક અલગ જ જોવા મળી આવ્યું છે। ધાનેરાની લગભગ 149 જેટલી આંગણવાડીમાં આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે ધાનેરાની અનેક આંગણવાડીમાં ફરજ બજાવતા સંચાલિકાને કોઈ પણ ખબર વિના તેમની આંગણવાડીમાં કોઈ વ્યક્તિ આવે છે અને ટેબલ ખુરશી, સગડી, લાઇટના ગોળા, પંખા, મેચિસ અને ચૂનો અને પ્રિન્ટિંગ જેવી કામગીરી અલગ અલગ કામગીરી કરવામાં આવી છે। રૂપિયા 8500 લઈ જઈ વાઉચર આપ્યા છે, ત્યારે આ ચીજ વસ્તુ અને કામગીરી એક આંગણવાડીમાં 3035નું કામ કરવામાં આવ્યું છે અને બીજા રૂપિયાનું બારોબાર કરી દીધું હોવાના આક્ષેપો થયા છે। ત્યારે આ ધાનેરામાં આંગણવાડીમાં કયા વ્યક્તિઓએ કામ કર્યું છે અને આંગણવાડીમાં સામાન કોને મોકલાવ્યો છે તેની કોઈ ખબર આંગણવાડીની સંચાલિકાને ખબર નથી અને મીડિયા સંચાલિકાને પૂછ્યું ત્યારે અનેક સંચાલિકાએ જણાવ્યું હતું કે અમોને ઉપરથી સૂચના આપવામાં આવી છે। મીડિયાના ખાનગી કેમેરામાં આ બાબતે આંગણવાડીની સંચાલિકાએ બળાપો કાઢતા કહ્યું કે અમોએ આ કામ કરાવી તો 3000માં થઈ જાત ને બીજી અનેક બહેનોએ કલર કામ કરવાવાળાને કહ્યું કે ભાઈ બરાબર રીતે કહે છે, ત્યારે સામે એવો જવાબ મળ્યો કે અમારે આટલું જ કરવાનું છે, આ બધું અમારામાં ના આવે। ત્યારે હવે જોવાનું એ છે કે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ધાનેરા અને જિલ્લાની આંગણવાડીઓમાં તપાસ હાથ ધરાશે કે પછી ગોદડી ગોટે વાળશે તે તો આવનારો સમય જ બતાવશે। લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર માત્ર ધાનેરામાં થયો છે તો સમગ્ર જિલ્લામાં કેટલો થતો હશે તે વિચારવાનું રહેશે। બેનજી, બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીઓની અંદર 8,500ની દીકરીની ગ્રાન્ટ આપવામાં આવી હતી। કુલ કેટલી આંગણવાડીઓને આપવામાં આવી હતી, કેટલી રકમ હતી અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો હતો? બનાસકાંઠા જિલ્લાની કુલ 2344 આંગણવાડી કેન્દ્રોમાં નીતા એપ્લિકેશન મુજબ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી। કુલ ઘટક ટોટલ 27 ઘટકો માટે 1,99,24,000 જેટલી ગ્રાન્ટ 8,500 લેખે પર આંગણવાડી દીઠ ફાળવવામાં આવી છે। એ ગ્રાન્ટ અમે તમામ CDPO લેવલે એમને સંસ્થાકીય આંગણવાડી કાર્યકરના સંસ્થાકીય ખાતામાં જમા કરવા માટે ફાળવેલ છે અને એ 8,500ની જે ગ્રાન્ટ છે એ આંગણવાડી કાર્યકર પોતે નાનું મોટું સમારકામ, પ્લમ્બિંગનું કામ, રિપેરિંગ કામ, નાનું મોટું પ્લાસ્ટરનું કામ અથવા અન્ય કોઈ નાના સમારકામ જેવું કામ હોય તો એ જાતે આવી નાની રકમમાં એ કરાવી શકે, એના માટે થઈને સરકારે ફાળવી છે ગ્રાન્ટ। આંગણવાડી જે સેવિકાઓ હતી પોતે કામ કરાવવાનું હતું કે કોઈ કોન્ટ્રાક્ટને આપીને કામ કરાવવાનું હતું? નહીં, આંગણવાડી કાર્યકરે કામ કરાવવાનું હોય છે। અમારા ધ્યાનમાં આવ્યું છે ધાનેરાની ઘણી બધી આંગણવાડી છે કે જેની અંદર કોઈ એક જ વ્યક્તિએ તમામ આંગણવાડીના કામ કર્યા છે અને પૈસા લઈ લીધા છે। આપણા ધ્યાનમાં આવી કોઈ રજૂઆત આવી? નહીં, મારા ધ્યાને છે નહીં। આવી કોઈ રજૂઆત આવશે તો એના પર હા, એના પર કાર્યવાહી કરશું ચોક્કસ।